હેલો ફેમિલી, જય મામે ડાયરાને તો કેમ છે? બધા મજામાં? આવો બધા મજામાં જ છો. તમારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ગુરુ પૂનમની બધાને હાર્દિક શુભકામના. ને અમે સજો કરે છે, બધાને રજા છે. આજ તો લાઇટે વહી ગઈ, કે જવાનું તો છે નહીં. આજ બધી ગરદી હોય કે નહીં, એટલે કાંઈ ન જાય પેલું લઈને. સવાર દિનની આજ લાઇટ વહી ગઈ છે. ચાલો, તો બધું કામ તો કરી નાખ્યું છે. કપડાં ધોવાનું બાકી છે, નાવ ધોવાનું બાકી છે. પછી જવાનું છે મારા મમ્મીને ઘરે. મમ્મીને ઘરે આવ્યા છે, કામ કરીને પછી નાવી જા વહી જશે ગામમાં. તો વિડીયો બનાવી રહેજો. હાલો, જો હવે 3 વાગી જશે. બાને ઘેર આવીને બ્લોગ ચાલુ કર્યો છે. નાથી તો 11 વાગે એમ કંઈક 10 વાગે કે 11 વાગે એમ કંઈક લઈ આવી હતી, બહુ યાદ નથી. ત્યાં આવીને પછી પાછા આ વાડીમાં ગઈ હતી કોળીઓ કઢાવવા, નાની દેશે માંડવી. એ કોળી કાઢીને પછી બપોરે અહીં પાછા આવ્યા હતા. ખાઈ પીને અત્યારે પાછી નાહીશું. કઈ જોશે ના કરે તો હું જાઉં છું પાછી નેદાવા. વિડીયોમાં બનાવી રહીશું. જોલ પર બકાલાને ઓલી બાજુ છે ના બેની આવેલી છે મોવેથી, મારથી મોટી છે. એ જાય હવે. સવારમાં ખાલી વિડીયો ચાલુ કર્યો હતો, પછી ઠેઠ 3 વાગે પાછો ચાલુ કર્યો. 3 વાગી ગયા, ટાઈમ જ ન રહો વિડીયો ઉતારવાનો. જો મારા દેવાંશભાઈ રમે છે, આ મોટી બેનનો છોકરો છે. વાછડું જો કેટલું મસ્ત છે, થોડું થોડું હાલે. તો કાંઈ નથી ને અહીંયા રે હાલે એમ કીધું ને એટલે આવે. ખડ હોય કે નહીં એટલે સેરા કરે. દેવાંશભાઈ શું કરો છો? હે બેઠો? તાર મમ્મીની બકાલ લેવા જા. દેવાંશભાઈ ભણવા જાય છે કા? હજી 5 વર્ષ નહીં છો, પણ બાળ મંદિરમાં નહીં, મંગળ મૂર્તિમાં જાય છે દેવાંશ. જોવા રમે છે. પછી દેવાંશને જવાનું છે હથરા. કામ દેવાંશ જવાનું છે ને? દેવાંશની પછી હથરા જાહે છે. મોટી બેન નામ છે ના જી આવું બકાલ ઉતારે છે. આજ ઘરે તો કઈ લાઇટ છે નહીં. આજ પૂનમ હતી તોય અમારે કાપ છે. ગામડામાં તો આવું હોય. બહાર તો અહીંયા વાડિયું હોય કે એટલે વાંધો ન આવે. પવન આવ્યા કરે. અહીંયા ઘેરે બહુ ગરમી થાય. જો એ બકાલ ઉતારે છે. રીંગણું જો કેવું થઈ ગયું. એટલે એકારે 3 છે એવું લાગે. જો રીંગણા ભાવ નથી પણ કાંઈ 5 કિલો 10 કિલો રીંગણા હોય તે ભાવ ન હોય એવું થાય. જો બેન બકાલ ઉતારે છે. આજે વહી જવાનું છે પાછું. બપોરે ત્યાં આવ્યા હતા, હવે અત્યારે પાછું વહી જવાનું છે. બકાલ ઉતારે છે, લેતી જાય થોડુંક. ગવાર ઉતારે છે. ગવાર પાછો થવા માંડ્યો, નકર નહોતો. હું ઉતાર્યું પાંદડી હા જરૂર.
પાછું જવાને હાનનું વહી જવાનું છે કા હાનનું હાનના વ્યાજા હતરા પછી નાલી કરે. આ બધી સપોથી છે. જેડીએ કે વરસાદના વહેલા હા ઓલા બગડી ગયા. ખડે બહુ થઈ ગઈ. અવડી લઈ લઉં આમાં નાની નાની જ ઓલી થશે પણ હે અવડી લઈ લો આવી જશે ઓલી નહીં હોય કાંઈ. તો એક દૂધી મળી ગઈ છે. કપા તો જોશો અત્યારે આવો થઈ જવો તો કોણ ના ખાટલે બેઠો દેવાશ ને ખાટલે બેઠો ના છોડવા બતાવી તમને કપા ના છે અત્યારે અવડો અવડો કપા હોય તો દૂધી છોરીએ કયા જો બે દૂધી મળી ગઈ છે. તો શું કેટલી ઉતારવી? નાનો નાનો ગવારનું શાક બહુ મીઠું થાય. આ જો પોપટ વાતાવરણ કંઈક આવું થઈ ગયું છે. મારા બાની જો આમ ઓલા ખેતરમાં શેઠ નાને દે પછી જવાનું છે ના પછી કઈ મળી ગઈ. દૂધી ખાઈ ગઈ એવી આવો પાદરોડ સોળી તડકો કેવો નીકળ્યો. તીતલી બતાય તડકો નીકળ્યો બતાતો એને ઇધર. હા તો હવે જઈ મારી બાની છે નાની દેશે ના જઈ તો રાવણ છે કે ના જી આવી તું બાની છે ના તો આટો મારે નહીં આવી જાઓ. વરસાદની જો પાન બી આવી થઈ ગઈ છોડવા. મેં દાંતડી કંઈક મૂકી દીધી. દાંતડી ના પડી દેવાંશભાઈ ટાટા ઘરે વહી જવાનું છે ને. અથરા અથરાથી ઘરે તમારા પપ્પાનો માસડો અધૂરો છે હજી તો કરવાનો છે. આપણે તો દાંતડી લઈ લીધી છે સાઈ હવે પપ્પા જો આમ છે આખા આ માંડવી આવી છે કંઈક માંડવી મારી જમીન તો કાંઈ મારા બાની નથી એ મજૂરી ભાગ રાખેલો છે બા ખેતરમાં મજૂરી કરવાની
બાની જો ઠેઠ છે અમે ઓલા પણ આમાં નેદવાનું છે. પેલા ઓલા મોટું મોટું ખડ થઈ ગયું કે નહીં, પેલા ના નેદવાનું છે. આમાં તો એ જો નાનું નાનું ખડ છે, ખડ જે નાનું નાનું છે બે મોટું થાય ને તો નેદે લાયક આવે. એ તો કોટડા નતો જા, કોટડા ચીન બી આવ્યા કારના છે.